પણ જે ભગવાને તમને આ શક્તિ આપી એના દર્શન એની ટાઈમે આરતી કરો તો નહીં થાય. એક બાજુ ઘરની અંદર ટીવી ઉપર સિરિયલ ચાલતી હોય, આરતીનો ટાઈમ થયો હોય એટલે વૃદ્ધ મા બાપ દીકરાને બોલાવે, બેટા રમેશ ઉઠ ભાઈ આરતી કર લે. રમેશ કે હું મેચ રમી રમીને થાકી ગયો છું, હું આરતી નથી કરવાનો, હું તો આ ટીવી જોવા બેઠો. એટલે આ જગાન કો જગો આરતી કરશે. પછી મા બાપ જગાન બોલાવે, ભાઈ જગા તું બવડાયો બેટા આરતી કર લે. તા બોલ્યો જગો કે મારી જોડે દગો, હું છું તમારે સગો નહીં? આખો દિવસ સર્વિસ કરીને થાકી ગયો છું, તાર મારે શું ઘણી વાર ટીવી નહીં જોવું હોય? હું તો આ ટીવી જોવા બેઠો, હું નથી ઉઠવાનો. દિલાન કો દિલો આરતી કરશે. પછી મા બાપ દિલાન બોલાવે, બેટા દિલા ઉઠ ભાઈ આરતી કર લે. તું બવડાયો. તા બોલ્યો દિલો કે હું થઈ ગયો છું ઢીલો, મને 3 દાડાથી શરદી ને તાવ છે. કોઈને જરાય મારી ઉપર ભાવ છે? કોઈ મને વિક્ષ કે બોમ ચોપડવા આવ્યા છો? હું આરતી કરવા નહીં ઉઠવાનો, હું તો આ સુઈ ગયો. આ ભીખાન કો ભીખો આરતી કરશે. પછી મા બાપ ભીખાન બોલાવે, ભાઈ ભીખા ઉઠ બેટા આરતી કર લે. તું બવડાયો. તા બોલ્યો ભીખો કે હું જબરો તીખો, મારું નામ દીધું 2 અડબોટાલ દઈશ. કોઈ દાડ મેં આરતી હળગાવી છે? બીડીઓ હળગાવું, સિગરેટ હળગાવું, ઓકો હળગાવું, અને કોઈક મારી હોમો પડે છે દુકાને હળગાવું. બાકી આરતી હળગાવું મારું કામ નહીં ભાઈ, હું નહીં ઉઠવાનો. આ સુધાન કો સુધા આરતી કરશે. ઓ બેટા સુધા આરતી કર લે. તા બોલી સુધા કે ડોહા પડ્યાનો ઊંધા? ડોક્ટરે તમને કહ્યું છે કે ઊંધા હોઈ રહ્યો તો પાછા આખો દાડો બોલ બોલ કરો છો? હું નહીં આરતી કરવાની, હું તો આ સૂતી અને સૂતી સૂતી ટીવી જોવાની. આ રમલીન કો રમલી આરતી કરશે. પછી રમીલાને બોલાવે, બોન રમીલા ઉઠ બેટા તું બવડાઈ આરતી કર લે. તાર રમીલા કે છે મારે કોલેજ કરવાની, ટ્યુશન જવાનું, વળી ઘેર આવીને ખાવા બનાવવાનું, મારે એકલીને કેટલો બધો લોડ છે. હું આરતી નહીં કરવાની, હું તો ટીવી જોવા બેઠી. આ ધમલીને કો ધમલી આરતી કરશે. એટલે પાછો મા બાપ ધમીને બોલાવે, બોન ધમી ઉઠ બેટા આરતી કર લે. તા બોલી ધમી કે તમારી વાત બિલકુલ ના ગમી, મારે ઘરમાં કેટલું કામ કરવાનું, વાસણ ઘસવાનો, કપડો ધોવાનો, ઘરકામ બધું હું કરું છું, બજારનું કામ હું કરું છું. તા મારે શું ટીવી નહીં જોવું હોય? હું આ ટીવી જોવા બેઠી. આ કોકીને કો કોકી આરતી કરશે. બોલો આટલા બધા માણસોની ભોંસગઢ સાંભળી અને ઘરમાં બેઠેલા ઘનશ્યામ શું વિચાર કરે કે આ રમેશને આરતી કરવાનું કહ્યું તા કે જગો કરે, જગો વળી કે દિલો કરે, દિલો વળી કે ભીખો કરે, ભીખો વળી કે સુધા કરે, સુધા વળી કે રમલી કરે, રમલી વળી કે ધમલી કરે, અને ધમલી બેન કે છે આરતી કરે કોકી. તો વાલો કે મને શું કરવા રાખ્યો રોકી? બધો ભેગો થઈને વિસર્જન મંત્ર બોલીને રજા દો. તે ડાકોરના ડેરામાં બેસી જવું, સંતો ટાઈમે થાર આરતી કરે ભાઈ. એટલે કહેવાની વાત શું છે, ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય તો પ્રભુની સેવા ટાઈમ ટુ ટાઈમ કરજો ભાઈ. સેવાથી સીટ મળશે ને સેવાથી સુખ મળશે. એક બસની અંદર જુઓ, બધાય પેસેન્જરો ખાલી સીટ મેળવવા દોડાદોડ કરીને ધમાલ કરે, પણ તમે કોઈ દિવસ ડ્રાઈવર કંડક્ટરને સીટ માટે ધમાલ કરતો જોયા? ડ્રાઈવર કંડક્ટર કોઈને કહેશે કે અમારી સીટ રહેવા દેજો? એ બંનેને 2 સીટ રિઝર્વેશન મળી ગઈ, 2 દરવાજા પાસે જ સિંગલ સીટ એમની. તો ડ્રાઈવર અને કંડક્ટર બસની સેવામાં જોડાયા, સર્વિસમાં, એટલે સીટ મળી. ડ્રાઈવર આગલી સીટે બેઠો બેઠો ગાડી ભગાડે, તો કંડક્ટર વચલી સીટે બેઠો બેઠો ઘંટડી વગાડે. એક ગાડી ભગાડે, બીજો ઘંટડી વગાડે, તારી એમને સીટ કોઈ ના બગાડે. 2 બેઠા બેઠા બીડીઓ લગાડે. ત્યારે એમને સીટ મળે, પગાર મળે, પરચુરણ મળે, પેન્શન મળે, અને હોટલ વાળા મફત ખવડાવે. બસની સેવામાં જોડાવાથી જો આટલું બધું મળતું હોય ભાઈ, તો ભગવાનની સેવા કરી જુઓ, મા બાપની સેવા કરો, ગુરુની સેવા કરો, ગાય માતાની સેવા કરો, અને એનું ફળ જુઓ જોઈએ. લીલા લહેર થઈ જાય. સેવામાં સુખ છે. આ સમાજની અંદર જુઓ, રસ્તામાં કોઈ અઠવાડ ફેંક્યો હોય, ગંદવાડ ફેંક્યો હોય, તો ચકલી આવે, મોર આવે, પોપટ આવે, બધો જોઈ જોઈને જતો રહે.
કોઈ રસ્તો સાફ નહીં કરે, પણ કાગડાને ટોરું આવે તો એટલે આ વસ્ત્રાપુરના રસ્તા કોને બગાડ્યા? કાગડા ભેગા થઈ જાય, જલ્દી જલ્દી ગંદવાળો લઈ જાય ને છોણા મોણા ખાઈ જાય, આખા ગામના રસ્તા ક્લિયર કરી દે. છતોય કાગડા કોઈ દાડ પંચાયત ઓફિસે પગાર લેવા આવે છે કે સરપંચ સાહેબ આ રસ્તા સાફ કર્યા છે પગાર આપી દો? બિચારા વગર પગારે બજાવે છે ડ્યુટી, સવારથી સોચ સુધી જાય તૂટી, તો કોઈ દાડી એમની શ્રદ્ધા ખૂટી? અખંડ આ સમાજની સેવા કાગડા કરે છે, તો એ કરેલી સેવાનું ફળ આપણો સમાજ પણ કાગડાને આપે છે. ઋષિમુનિએ નક્કી કર્યું કે 12 મહિના કાગડા ભલે તમે અઠવાડો ખાઓ, પણ વર્ષની અંદર 16 દિવસ તમારા સ્પેશિયલ છે. એ 16 શ્રાદ્ધના દિવસ બહેનો નવરાત્રીમાં એવું ગાય છે, માતા સોળે સરાદો નવે નો રતો રે, માતા સોળ સરાદ નવે નો રતો રે, માતા સોળે સરાદા નવે નો રતા રે, માતા સોળ કે માતા દિયા ભઈ તે કરે તમારી સેવા ભવાની, પેલું નો રતું રે, માતા કિયા ભય તે કરે તમારી સેવા ભવાની, પેલું નો રતું રે, એ માતા જનક ભઈ તે કરે તમારી સેવા ભવાની, પેલું નો રતું રે, હે માતા જનક ભય તે કરે તમારી સેવા ભવાની, પેલું નો રતું રે. નવરાત્રિની અંદર આવા ગરબા ગવાય છે કે 16 શ્રાદ્ધ, શ્રાદ્ધની અંદર જેના ઘેર શ્રાદ્ધ ઉજવવાનું હોય તે વાડકામાં નૈવેદ્ય લઈ અને હાથમાં કોળીઓ પકડીને છાપરા ઉપર ઉછારે અને મંત્ર બોલે. સાંભળ્યો છો તમે? ગામે ગામ જે ઉઠ્યો તે કાગ વાસ, કાગ વાસ, કાગ વાસ. તેદાર કોઈ એવું કેમ નથી કહેતા કે પોપટ વાસ, ચકલી વાસ, કબૂતર વાસ કે મોર વાસ એવું કે છે? બધાની વેરાયટી, પણ એમાં વેરાયટી નહીં ભાઈ. એમાં તો કાગ વાસ જ ચાલે, કાગ વાસ. અને કાગડા જ નાશમ નાશ કરે. કેદાર જોજો કાગડાને ટોરામાં જો ચકલી પેસી જાય ને તો મુઆ દયા બગાડી નાખે. તારે કરેલી સેવાનું ફળ સમાજ કાગડાને પણ આપે છે ભાઈ. તો કરેલી સેવા કોઈની બાતલ જાય ના જાય. મથુરાના ચોબાઓ યજ્ઞ કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવાળિયાઓને મોકલ્યા પ્રસાદ લઈ આવો. ગોવાળિયાઓએ પ્રસાદ ના આપ્યો, કાર્યો કપટીને પ્રસાદ નહીં મળે ચપટી. ગોવાળિયાઓ પાછા આવ્યા કે પ્રભુ પ્રસાદ ના આપ્યો. પ્રભુ પોતે ગોવાળિયાઓને કહે છે કે જાઓ ચોબાની પત્નીઓને કહેજો કનૈયાને ભૂખ લાગી છે, થાળ મંગાવે છે. તો ચોબા જે બ્રાહ્મણો એમની સ્ત્રીઓએ કનૈયાને કોઈ દાડો નજરો નજર નહીં દીધેલા, પણ વ્રજની ગોપીઓ દૂધ દહીં વેચવા જાય અને એ કનૈયાની વાતો કે એ વાતો સાંભળીને કનૈયાલાલમાં એમને પ્રેમ જાગેલો કે આપણે પણ એક દિવસ કનૈયાલાલનું દર્શન કરીશું અને પ્રેમ કરીને એમને જમાડીશું. પરમાત્મા યોગેશ્વર છે, જેને જેવી ઈચ્છા હોય એવો યોગ પ્રભુ આપે છે. ગોવાળિયાઓએ માગણી કરી એટલે આ બધી સ્ત્રીઓએ રસોઈ તૈયાર કરી, થાળ ભર્યા કે પ્રભુને જમાડવા જઈએ. પણ મનમાં બીક છે કે પતિદેવ જો આ વાત જાણી જશે તો મારી માને હાડકો ભાગી નાખશે, મળની થશે કઈ નાખશે. પણ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ ગમે. આ બ્રાહ્મણની સ્ત્રીઓ સુરવીર બની ગઈ કે મારે તો મારા ખાઈશું પણ જઈશું કૃષ્ણની પાસ, હેત કરીને જમાડશું, પૂરી કરશું મનની આસ. કે પતિદેવ મારે તો માર ખાઈ લઈશું પણ કનૈયા